નમસ્કાર મિત્રો, ટૂંક સમયમાં જાહેર થશે પીએમ કિસાનનો હપ્તો. જાણો કોને મળશે લાભ અને કોને નહીં. તો મિત્રો, જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે પાત્ર છો તો તમે આ યોજનામાં જોડાઈ શકો છો અને વર્ષમાં 3 વખત ₹2000ની રકમ મેળવી શકો છો. તો મિત્રો, પીએમ કિસાન યોજનાને લઈ મહત્વની અપડેટ છે, જેમાં હપ્તાનો લાભ કોને મળશે. તો આ વખતે આ યોજનાનો 23મો હપ્તો જારી થવાનો છે. જોકે આ હપ્તાનો લાભ કોને મળશે અને કોને નહીં તે જાણવું મહત્વપૂર્ણ બની જાય છે. ચાલો આપણે આ જાણવાનો પ્રયાસ કરીએ કે 23મો હપ્તો ક્યારે જારી થઈ શકે છે અને આ યોજનાનો લાભ મેળવવા માટે કોણ પાત્ર છે અને કોણ નહીં. તો મિત્રો, દર 4 મહિને થાય છે હપ્તો રિલીઝ. તો આ વખતે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જારી થશે. આ યોજનાના કુલ 22 હપ્તા અત્યાર સુધીમાં બહાર પાડવામાં આવ્યા છે. પીએમ કિસાન યોજનાનો દરેક હપ્તો લગભગ 4 મહિનાના અંતરે જારી કરવામાં આવે છે. મિત્રો, 23મો હપ્તો ક્યારે રિલીઝ થશે તેની વાત કરીએ તો આ ગણતરીના મુજબ 23મા હપ્તા માટેનો 4 મહિનાનો સમયગાળો જૂનમાં સમાપ્ત થાય છે. તેથી એવી ધારણા છે કે 23મો હપ્તો જૂનના છેલ્લા અઠવાડિયામાં અથવા જુલાઈની શરૂઆતમાં જારી કરવામાં આવી શકે છે. જોકે ઓફિશિયલી જાણકારીની હજુ રાહ જોઈ રહી છે. કોને મળશે 23મા હપ્તો અને કોને નહીં તેની વાત કરીએ તો પીએમ કિસાન યોજના હેઠળનો હપ્તો ફક્ત તે વ્યક્તિઓને જ આપવામાં આવશે જેઓ આ કાર્યક્રમ માટે પાત્ર છે. સાથે જ આ યોજના હેઠળ નિર્ધારિત જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવી ફરજિયાત છે. આમાં સૌથી મહત્વપૂર્ણ આવશ્યકતા KYC છે, જે હપ્તાનો લાભ મેળવવા માટે પૂર્ણ કરવી જરૂરી છે. મિત્રો, આ કાર્યો પૂર્ણ કરો, જેમાં બરાબર એ જ રીતે યોજના સાથે સંકળાયેલા ખેડૂતોએ પણ જમીનની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. સાથે જ તમારે આધાર લિંકિંગ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. જો લાભાર્થી તરીકે તમે આ બધા કાર્યો પૂર્ણ કરો છો તો તમે હપ્તા લાભ મેળવવા માટે પાત્ર બનશો. તમારો પ્રતિક્રિયા શેર કરો મિત્રો આમાં. ત્યારબાદ વાત કરીએ તો પીએમ કિસાન નિધિ. આ કામ નહીં કરો તો પીએમ કિસાન નિધિના 23મો હપ્તો ખાતામાં જમા નહીં થાય. તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશભરના લાખો ખેડૂતો માટે નાણાકીય સહાયનો મુખ્ય સ્ત્રોત રહી છે. ત્યારબાદ વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં ક્યાં અટકી ન જાય. પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો પૈસા આવતા પહેલા કરી લો આ કામ. તો મિત્રો, તમારે પીએમ કિસાન યોજનાનો હપ્તો અટકે નહીં તે માટે તમારે આટલું કરવું જરૂરી છે, જેમાં ખેડૂતો માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને વિવિધ યોજનાઓ ચલાવે છે. ભારત સરકાર ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાગુ કરી રહી છે. આ વખતે યોજનાનો 23મો હપ્તો બહાર પાડવાનો છે, પરંતુ જો તમે આ લાભો મેળવવા માંગતા હોય તો તમારે થોડું કામ કરવું પડશે, નહીં તો તમારા 23મા હપ્તામાં વિલંબ થઈ શકે છે. ચાલો જાણીએ કે યોજના હેઠળ કયા કાર્યો કરવા જરૂરી છે. તો 23મો હપ્તો ક્યારે આવી શકે છે. તો પીએમ કિસાન યોજનાનો દરેક હપ્તો લગભગ દર 4 મહિને આવે છે. તે મુજબ 23મો હપ્તો જૂનમાં જાહેર થવાનો છે. તેથી એવું માનવામાં આવે છે કે હપ્તો જૂનના અંતમાં અથવા જુલાઈની શરૂઆતમાં જ આવી શકે છે. જોકે તારીખ અંગેની સત્તાવાર માહિતી હજુ રાહ જોવાઈ રહી છે. હપ્તા માટે કયા કયા કામ કરવામાં આવે છે. પહેલું કાર્ય, તો આ યોજના હેઠળ પહેલું કાર્ય આધાર લિંકિંગ છે. આ યોજના હેઠળ આ ફરજિયાત છે. આમ કરવામાં નિષ્ફળ જવાથી તમારા હપ્તામાં વિલંબ થઈ શકે છે. મિત્રો, જેમાં બીજી વાત કરીએ તો જો તમે તમારા હપ્તાના લાભો મેળવવા માંગતા હોય તો તમારે KYC પૂર્ણ કરવું આવશ્યક છે. આમાં લાભાર્થીના KYCની ચકાસણી સામેલ છે, જેથી ખાતરી કરી શકાય કે યોગ્ય વ્યક્તિ લાભ મેળવી શકે છે. તમે તમારા નજીકના CSC કેન્દ્ર પર KYC પૂર્ણ કરી શકો છો. આ યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in દ્વારા પણ કરી શકાય છે. અને ત્રીજું કાર્ય જોઈએ તો જમીન ચકાસણી છે, જે યોજનામાં ભાગ લેનાર ખેડૂતોએ પૂર્ણ કરવી આવશ્યક છે. આમાં તમારી ખેતીલાયક જમીનની ચકાસણી સામેલ છે. જો તમે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં નિષ્ફળ જાઓ છો તો તમારા હપ્તામાં વિલંબ થઈ શકે છે. મિત્રો,